મિત્રો જે તમે આ ટીવી દેખાય કેટલા ઇંચની છે? 100 ઇંચની. એની પ્રાઇસ તો દેખો તમે મિત્રો. કીધેલા પકડ્યો કયો પકડ્યો? 17 Pro Max. અને મમ્મી બધું દેખે છે. રી શું કહેવાય રી કામે બહારનો નજારો દેખીએ છીએ. તો નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હવે દેખ આ છે હર્વિકા બારિયા મિત્રો. બસ તમને આજે અમે આખા વ્લોગની મેં આખું રૂટીન બતાડશું હર્વિકાનો મારો. શું કેવું હર્વિકા? હરવા અય હરો દેખ ને. હા, અને હમણાં શું કહેવાય હર્વિકા છે ને એ કેળું ખાય છે. રીરી લે લે ખાઓ 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 ખા ને. આમ તો ઘણી હવા ભૂચી થઈ ગયેલી હવાર હમણાં ખાતી હતી. આ અડધું પણ ડુસાયું ને કવરી ગઈ ભાડો કરે. અડધું જ રહ્યું હાવ. લે ખા એમ ખવાતું થી આવ. લે ખા આટલો એક બાઈટ લઈ લે. હા છે ને એવા મોટા મોટા ડુસા ભરે ભળવા જે બીજું જતું નહીં તો ઓગળિયા કરીને ધકેલે મય. ઓ છરી ભાળજે હો ને તો મય જો હિડાઈ ગયું ને નહીં કોમ લાગે. 2 ગડદા મેળવા પડશે ઊંધું વાળીને. શું કરે ભાળો કરે તમે? આ બતક અમે બેઠેલી છે અને રીરી રમે છે. ને રો પાછા હર્વિકાએ તો કેળું ખાઈ લીધું. પણ હું આલુ પરોઠા છે, દહીં છે અને હર્વિકાને થોડું ખવડાવવા કરું, હું ખાવા કરું. ને હર્વિકા આ ભળે કેરની આગી પાછી થાય પણ શીખું લાગશે તો લોચા પડવાના છે. લે જોઈ છે રી ખાવા દો થોડું રીન બતાડતો. આ મમ્મી છે આ ચા પીવે છે વાટકો ભરીને ચા. આ ભાળો તમે રોટલી ને આ ડુસાવે ઓલી કકબ કરે ભાળો કરે છોરી કરે એમ કરી હતી. ડુસાવે રીરી ડુસાવે છે લા. 2 બાજરીઓ હરક્યો છે. બસ હવે મિલવા જવાનો છું હું. નહીં કીધું મિલવા આવું કે હે ઓછું પી ડાયાબિટીસ થઈ જશે. અટક આ ભાળો કરે તમે ડુસાવે. આ ભાળો છે એ લોબ એમ કરે અને આહી ભાળો તોથી ખાવા કરે. લે ડુસા આખું ખાલે બડો. બસ મિત્રો નવરો બેઠો તો થોડો વાળ કપાવા આવ્યો. વાળ કપાવા એવા થઈ ગયેલા છે. દેખો આપણે ટકલું કરાવેલું તેમનો વાળ નતા કપાવ્યા. હા આવો કપાવો પછી બતાડો તમને કેવા કાપે છે તે. મિત્રો વાળનું કામ થયું, હવે દાઢીનું બાકી. શું કેવું મિત્રો? હે બાલકા હો ગए हैं, अब दाढ़ी का करो मित्रों. ये दिख रहे हैं भैया ने बहुत बढ़िया कटिंग की. क्या नाम है भैया आपका? विशाल कुमार. देखो તમે बताओ હા લાગે છે કંઈક લુક અલગ. હા જોરદાર છે મિત્રો. તરીને આવી રહ્યો બરોડા ને શું કહેવાય મારા હાહુએ શાકભાજી લેવા મોકલી દીધો મને કે ભેંડા ને રેંગણા લેતા આવો કે. હવે ભેંડા દેખાતા નહીં ના કઈ છે નહીં પેલી બાજુ. હા છે ને શું છે રીંગણા? ચાલો તે 250 હાલ તો હેડો. હા કેવા કુળા છે કે એમ છે મિત્રો. બધું કોમ ઘેર કોમ બહાર કોમ બધે કામ જ છે. શું કેવું કાકા? કાકા જોડે ફ્રેશ શાકભાજી છે. અને આ કયો એરિયો કહેવાય? મહેશ કોમ્પ્લેક્સ. આ પરિવાર ને કલા દર્શન ની વચ્ચે. શું કેવું? લો કયા સ્વાદિષ્ટ કયા આવશે 2 માંથી? આ કયા હારા કયા સ્વાદિષ્ટ કયા લાગે? આ વાળા. ઓકે પેલા કાકા કે છે પાછળ વાળા એટલે મારે આ લેવું પડે. શું કેવું? ના પણ મારે પૂછવું પડે ને યાર. તમે અનુભવી નહીં કેવા હો? આટલી ઉંમર કાઢ નાખી. કેટલા વર્ષ થયા તમારા? કેટલા વર્ષ થયા? ઓહો હો તો એટલે પૂછવું પડે મારા વડીલ ને. શું કેવું? એવું કયું આ બિલ્ડિંગ બની? એવું એમ ને. આ એરિયો બધો જંગલ હતો. આ બધું હમણાં ડેવલપ થયું મિત્રો. હમણાં તમે જઈ ભાળો થાય એ મોટી બિલ્ડિંગો જ દેખાય. શું કેવું? આ દેખો તમે. શું કેવું? હા એવું એમ. ઓહો શું વાત કરો? હા ભીંડા લઈ લો. હા આ ભીંડા વાળો તમારું કે? તમારું જ ને? 250 આપી દો. ભીંડા જબરા લાંબા છે. કુળા જ છે બધા.
લો મિત્ર 250 કરો એમ છે મિત્રો. તમારે હજી આમ કરવું પડતું છે એમ લાગે. હવે ભીંડા લઈને જાઉં ઘેર. બસ મિત્રો આટલું જ લેવા બહાર નીકળલો. હાવ પાછો ઘેર એમ છે. લો મમ્મી આવી ગઈ તમારી શાકભાજી. બધું 250 લાવ્યો હો. થોડું કે 250 લાવ્યો બધું. રેંગણા ને ભેંડા ને રેંગણાની મજરી બટાકા નાખી દેજો. અને સોળીનું શાક બનાવ્યું. અને મેડમ ને જાગી ગયેલા છે મિત્રો. મંદિરે લીજવાની છે. મંદિરે આવવાના છો ને તમે દર્શન કરવા? ટોટિયા ઉસાવતાથી કરો. મંદિરે આવા કરો કે હા હમણાં ઉઠીલા અકળાય છે. અકળાય હું કા પણ તું એમ હટક ઉઠ્યા પછી. મારા હરવેકા સાકલા પહેરવા બાંધેલી છે. મંદિરે જવા કરે. કઈ જવા કરો મેડમ તમે? કઈ જવા કરો? તૈયાર થવા બાંધ્યા ગાડીમાં તૈયાર કરવા બાંધી કઈ જવા કરો? એમાં મેં હાથથી ભરતો એ જરીક જો રે હાઈ છો રે બેટા રે સોંદલો છોટાડ છે વટ એ કઈ પડી જો. અરે આઈ રહ્યો મમ્મી. બરો સોંદલો છોટાડો ને મારી અરે રે બેટા રે એને નોન ચીચીડી સોટાડવાની. આ નોંચી કે છે રે બેટા રે પણ નહીં સોટાડવા દેતી. લાવો મને લો મમ્મી સોંદલો છોટાડો બોલા દાદા ને મંદિરે જવાનું છે એટલે છોરો તૈયાર થાય છે લા. છોરો વટનો તૈયાર થાય છે લા. હા બેટા જતા રહીએ બસ. જીએ બાય બાય મમ્મી. બાય બાય ગાડીમાં એમ કીધે મંદિરે જઈએ છે અમે. બસ મમ્મી રહો તો અરે ઓકો ચાલશે ને એ તો નહીં છોડે. આજે તો અમે 2 માત્ર કોઈ ગાડું ઘોડું લીધું નથી. ચાલતા જ ચાલી પડ્યા છે. શું કેવું હરું સાચી વાત રે. કેમ છો? આવતા રહ્યા દર્શન કરી? હવે હરવિકા નામ જઈએ છે. બસ મિત્રો પોકી ગયા છે. આ પાછળ દેખાય કુબારેશ્વર મહાદેવ મંદિર. અમારે શું કહેવાય કલા દર્શનની બાજુમાં છે વોકિંગ ડિસ્ટન્સમાં. અને શ્રાવણનો પવિત્ર માસ ચાલે છે એટલે મેં કીધું હરવિકાને દર્શન કરાવી લાવું. આપણે હજી અને થોડીક આધ્યાત્મિક બનાવવી પડે. શું કેવું હરવિકા? દેખો આ ભગવાનનું મંદિર છે. અને હવે જઈએ દર્શન કરવા. ચાલતા આવેલા તોપમાં ટોપી હોપી પહેરીને તૈયાર થઈ ગયેલી ભાડો ખરા તમે. સોંદલો લગાડીને નિહરું. મંદિરમાં એકદમ શાંત વાતાવરણ છે. હા પૂજા અર્ચના બધું ચાલુ જ છે. જય ભોલેનાથ. મારી છોરીને હાવ દર્શન કરાવી દઉં. નહેરુ સીજા જય ભોલેનાથ. જય ભોલેનાથ બોલ દે. બેટા મિત્રો બેઠું છે દાદાના દર્શન માટે આવ્યું છે. બસ મિત્રો હરવિકાએ દર્શન કરી લીધા ભગવાનના. શું કેવું? કેમ છો? મજા? તબિયત પાણી એવું એમ? દર્શન કરવા આવ્યા? ઓકે ચલો મિત્રો તમે સુધી બધા નજીક ના હોય તો અમારે ત્યાં આવજો. અહીંયા કુબારેશ્વર મહાદેવ. ઓકે વરવો આ પાછા તો આપણે ચાલતા જઈએ મિત્રો. સવાર મેં કિંજલને મેળવા આવ્યો ત્યારે તો નથી બતાડી પણ હાવ લેવા આવી ગયેલો છું હું ને. થાકી જ કશું નહીં. થોડો લાગે બહુ નહીં. હા ચાલતે રાવ ઘેર હેન્ડ પેલી હરવિકા રાહ દેખે છે ઘણી કેરથી. બાર મંદિરે બધા ફરી આવી. ચાલ મિત્રો ફરતા અમે હરવિકા હારું સાયકલ લેવાની છે. તે સાયકલ હવે આજે લઈએ જ નહીં લઈએ પણ દેખવા માટે આવી જશે અમે. આ કયો એરિયો કહેવાય મિત્ર? પથ્થર ગેટ. આ દેખો બધી સાયકલો જ મળે. આ સાયકલનું બજાર જ છે આખું. તમે જેટલું દેખો એટલું દેખો છે ખુદી. લેકિન જો આ હરવિકા સાયકલ મેં બેહાવી થી ચલી છે એટલે સાયકલ લેવા આવ્યા. મ્યુઝિક વાગે કે આના કેટલા કીધા તમે? 2500. તો અલગ અલગ રેટ છે. અલગ અલગ થોડી
પેલી 12-1700 વાળી છે, 2000 વાળી બી છે. એવું એમ ને, ઓકે. હા, આની મેં આ મસ્ત આવે છાપરો ની. છત્રી બત્રી છત્રી કઈ જરૂર નહીં. હા. સામે બાળકો ફાળો. હા, 100 મોટી. બસ એમ. મિત્રો મોટું ગાડું ઘોડું લઈને આવતું છે ને કીધું ભરવા માટે. હરિકન સાયકલ લઈને આવશો. ઘણી સાયકલો લાભાળો કરો તમે. જાય દેખાતો. મિત્રો આખા દિવસના મેં કંટાળી જાય ને ફરવા નીકળ્યા છે હરવિકા ને હરવિકા ત્યાં માત્ર ને હરવું. ઓકે મેડમ, પુરાઈ દીધું કે પેટ્રોલ? કેટલાનું પુરાયું? 250 નું પુરાયું. ચલો હરવિકા મમ્મી હરવિકા લઈ લો. હરવિકા બચારો આજે ઉદાસ છે ને. ઊંઘ ચડી ગઈ છે ઉદાસ. ઊંઘ ચડી ગયેલી જાય બેટા, ઊંઘ ચડી ગયેલી જાય. ચલો જલ્દી જલ્દી જઈએ. ભાઈ લા હરવિકા આ બાજુ મોઢો બતાવો, મોઢો બતાવો આ બાજુ. અરે બતાવતી જ નથી લા. બસ મિત્રો જવાના છે અમે અહીંયા ક્રોમામ. આ દેખાય યાર આ ચોકડી તો ખબર નહીં કી છે જોણે કી કીંજુ. મિત્રો હરવિકાને ઠંડુ ઠંડુ પાણી પીવા સારું ફ્રીજ લેવા આવ્યા છે ક્રોમામ ને હરું. હે બોલતા ખરી થોડી છોરી. મિત્રો બધે ફ્રીજો જ છે તો તમે નહીં લેતા હા વાંધો નહીં ને. ના બતાવો ને તો હું તો બ્લોગિંગ બી કરું છું. કીંજુ ડબલ ડોરમાં છે મિત્રો, બહુ ફ્રીજો અને વોશિંગ મશીન ને દેખો તમે બધું છે. હા કિંજલ ને હરવું દેખે છે ફ્રીજો હરી રે. બહુ મોટું નથી લેવાનું, પોહાય એવું લેવું પડશે. હા કીજે ઓકે. ડબલ ડોરનો જ હરવિકા પસંદ કરવા કે છે. મેડમ જરી જોરથી અમને થોડુંક આનું ફીચર્સ વિશે કીધી જો. હા 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 ઓકે 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 ઓકે. અચ્છા આમાં એવરેજ ચિલર જોન છે, ઓકે ફ્રેશ જોન આપેલું છે ને આ તમારી જગ્યા વધારે રહેશે, બોટલની જગ્યા છે અને આવા ટાવર પર સિસ્ટમ રહે છે એટલે સેલ્ફ પાઇપ કુલિંગ સિસ્ટમ તમને ડાયરેક્ટ મળશે. સ્ટોરેજ ઓકે. બની 27 કેટલામાં પડે આ? આ 27,390 27,300 ની હોય એમાં પછી બંનેમાં આ કન્વર્ટેબલ ડિજિટલ છે અને ડિજિટલ એવું એમ ને. બાકી બંનેની કેપેસિટી સરખી છે ઓકે અને એનું કોમ્પ્રેસર છે ને એ ટેસ્ટિંગ છે, ટેસ્ટેડ વાયરીટી એટલે 25 વર્ષ સુધી એની રહેતી. એવું એમ ને. બોલો હરવિકા કયું જોઈએ બેમાંથી? હે હરવિકુ કયું જોઈએ? મિત્રો રેરી કિંજલ તો બધા ફ્રીજો દેખે છે બધા. આ દેખો જેટલા દેખાય બધા ફ્રીજો છે અલગ અલગ કંપનીના. પણ અમે હરવિકાના માં મજા કર્યા છે ને હરવિકા. આ કઈ કંપનીનું દેખાય છે? સેમસંગ, એલજી. મિત્રો ફ્રીજ તો પસંદ કરી લીધું પણ હવે શું કહેવાય આરો લેવા માટે આવ્યા છે, આરો પસંદ કરવા માટે. કિંજલ રેરી ડિસ્કસ કરે છે પેલા મેડમ જોડે. આ બધા અલગ અલગ કંપનીના આરો છે ને બધાના અલગ અલગ ફીચર્સ છે ઘણા બધા. નહીં હરવિકા પણ અમે હરવિકો ઇન્ટરેસ્ટ ધરાવતું નહીં અહીંયા બાજુ. ઊંઘવા થઈ ગયેલું છે એમ લાગે, લાલ લાલ મોડું થઈ ગયું. બધી અલગ અલગ પ્રાઇસ છે. ફિઝિકલી નથી આ જે છે ને ફિઝિકલી છે. ઓકે ફિઝિકલી. મિત્રો આખો ક્રોમાનો મોટો શોરૂમ છે અને અમે હરવિકાના અહીંયા કાચ કાન ઊભા છીએ ને હરવો. અને એની મમ્મી બધું દેખે છે રે શું કહેવાય હરવિકા અમે બહારનો નજારો દેખીએ છીએ. આ છે આપણી બરોડા સિટી દેખાય છે. આ ઉડા સર્કલ કે કયું સર્કલ જોને કહેવાય ખબર નહીં. આપણો સિંહ બેઠેલો છે એ વાળો સર્કલ. શું કહેવાનું? હા હરિકા હરવિકા કંટાળી ગયેલી છે, ઊંઘવા થઈ ગયેલી છે. મિત્રો હરવિકાએ ફ્રીજ નક્કી કરી દીધું છે ને હરવો. કેટલા વાળું નક્કી કર્યું કિંજવા છીએ હરવિકાએ? 50 નહીં 25,000 વાળો. અને હવે એની મમ્મી જાણ હું ઢૂકતી ફરે જાય હું ઢૂકે જોણે હું લેવા કરે કીધું. બસ એમાં ટાઈમ પાસ કરે છે રે રે. અને મારે હરવું કંટાળેલું છે ને હરવું. આપણે તો ઘેર નાહીએ નહીં ફટાફટ. કઈ અડે નથી કીધું, આપણે નથી જરૂર છે તારીખ. હા આ નથી દેખાતું એમ એવું છે મિત્રો. મારા હરવિકા કંટાળી ગયેલી છે ને હરો. ક્રોમામ દેખો ટીવીઓ ને બધું ઇલેક્ટ્રિક વસ્તુ બધી મળે. આ ભાડો પબ્લિક હતી એટલી બધી ખરીદવા વાળી. હા કઈ છે અમારી કિંજલ જોણે. આ બધું ઇયરફોન ને સાઉન્ડ સિસ્ટમ ને બધું જ ટોટલી આ ને હરો.
મિત્રો કિંજલે પકડ્યો, કયો પકડ્યો? 17 Pro Max. 17 Pro Max. નવો લઈ આવ્યો ને વિકી. સપનું તો છે એટલે બીજું સપનું હું લઈ નાખશું કે અમારા ઘરે તો હમણાં લઈ લેવા નહીં લેવા. આપણે નહીં લેવો એમ કે છે, પણ ટીવીઓ દેખ ખરી, આ ટીવીઓ કેટલી મોટી લાગે. હા નહીં કિંજુ, બસ પકડ નથી કરે. અરે કહું 17 Pro Max બધી મોટી મોટી ઇંચની છે આખી, પેલી 72 ને 32 ઇંચની જોણે. હા મિત્રો જે તમે આ ટીવી દેખાય કેટલા ઇંચની છે? 100 ઇંચની. એની પ્રાઇસ તો દેખો તમે 5,64,900 તોડી નાખે. અને આહી છે નાની, એની 1 લાખ. બાપરે, માઇન્ડ બ્લોઈંગ. બસ હરવિકાએ ફ્રીજનું નક્કી કરી નાખ્યું. શું કેવું હરવો? આવ કઈ જાય છે? પાછી બીજું કંઈક જોવા જાય છે. આવ પાછી મિત્રો પાછા હરવિકા આપણે બધા કઈ જઈએ કિંજુ? ઇન ઓર્બિટ બાજુ જઈએ છે. હા ના ગેંડા સર્કલ ઉભા, ગેંડા સર્કલ. અને આ પહેલા જમાનામાં તો આ ગેંડા સર્કલ એવું હતું ને કે ખાલી ગેંડો એટલો જ હતો, એ આજુબાજુ કંઈ હતું જ નહીં. હમણાં ભાલો આ પુલિયા હુલિયા બધું બની ગયું. એ ઇન ઓર્બિટ જવાના હતા પણ પ્લાન કેન્સલ કર્યો નહીં કિંજો? કઈ જવા? કઈ આવી જા પાછા? એટલે 2 માચરે ચાલી પડ્યો દેખા. કિંજલને યાદ નતું આવતું, આ સેન્ટર સ્ક્વેરમાં આવ્યા નહીં કિંજો? યાદ જ નતો. સેન્ટર સ્ક્વેર. હા બહુ લોંગ ટાઈમ આવેલા. પહેલા કુંવારા હતો, છોરી હોરી હતી નહીં, બોડી ઓછી હતી ત્યારે આવેલા નહીં કિંજો? હે ચાલો એન્ટર થઈ જાય 2 જણીએ. ચલો ચેકઅપ કરાવવું પડશે. આ મિત્રો આખું સેન્ટર સ્ક્વેર છે, આ બહુ મોટું. હા નહીં હરવો? હરિકા બેઠી છે, સ્માઇલ કરે છે. દેખો મિત્રો શું કહેવાય, આપણે ટીવી અમે કિંજુ કઈથી લીધેલી અહીંથી જ ને? હે ત્યારે અમે કુંવારા હતા. હમણાં અમારી હરવિકા હતી છે હંગાત. પાછી વિડીયો પડી જાય એવું કોમ પકડી જાય. કિંજુ આ દેખાય પાછળ રિલાયન્સ ડિજિટલ, અહીંથી લીધું તું આટલેકથી નહીં કિંજુ? આ બીજું કંઈક લેવાનું છે કે? લેવા માટે આવ્યા છીએ. હજુ પસંદ કરશું પછી બતાડશું તમને નીલા કાલ સુધીના બ્લોગમાં નહીં કીધું. અને પછી આજે અમે હમણાં બધું હવે થોડુંક કંઈક ખાશું બહારનું. આજે કંઈક ખાવું પડશે એમ લાગે છે, ઈચ્છા થાય છે મને આ બહાર આવીએ એટલે. નહીં એમ છે. શું કેવું કીધું? તો અહીં સુધી દેખીને આવ્યા મિત્રો ને અહીં સુધી હાવ દેખી લઈએ નહીં કીધું. ફરક ન કઈ પાછું હોય તો પછી બસ મિત્રો અહીં સુધી ફરી લીધું સેન્ટર સ્ક્વેરમાં. અને પેલી હરવિકાન કિંજલ ત્યાં પેલા શું કહેવાય એક્સિલેટર પર રિયો ફરે છે. આપણે અહીં આવશે હમણાં પડજો તમે, ઉતરશે. ના હજુ ઉતરજો નથી, લા ગોગો ફરે. એ આવે એ ઉતરે, પીલ્યો આવે એ. મેડમો કઈ બાજુ ફરી આવ્યો? હે ઉપર જઈને આવ્યા? કઈ બાજુ ફરી આવ્યા બેટો? હરવો મજા આવી? ચલો મિત્રો ઘણું બધું ફરી લીધું. આખું આ સેન્ટર સ્ક્વેર ફર્યા, મોટો દેખાય ને. હવે કઈ જઈએ ઘરે. અને હરવું થાકી ગયું છે, કંટાળી ગયું એકદમ. કિંજુ કે હરવું કીધું છે ફ્રીજ લાવે તો ને પેલું શું કહેવાય કિંજુ? આરો લાવે તો ને જે લાવે તે, પણ મારે ઘેર જવું છે એમ કીધું છે. અકળાઈ ગયેલું છે એમ છે. ચાલો આ એરિયામાં તો મિત્રો હાલે મોટી મોટી બિલ્ડિંગો લાડી ખંભાળો ખરા તમે. હા મિત્રો આખો દાડો હરવિકા બહુ ફરી ગોળ ગોળ ને હમણાં હુઈ દીજી. અને હેલી મમ્મી હેકલે હુએ અને અમે આવી જાય. આઈ હોપ કે વ્લોગ તમને ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અને કાલ પાછા મળીએ નવા વ્લોગમાં. બાય બાય. થાકી જાય આજે ફરી તમે વાત રહો તો.